નમસ્કાર. બેઝિક ઝૂમમાં આપણે ઝૂમ એપ કઈ રીતે ડાઉનલોડ કરવી, ઝૂમ એપમાં લોગિન કઈ રીતે થવું, ઝૂમ મીટિંગ શરૂ કઈ રીતે કરવી, શરૂ થયા પછી વિડીયો કઈ રીતે બંધ કરવો, મ્યુટ અનમ્યુટ કઈ રીતે થવું, હેન્ડ રાઇઝ એન્ડ હેન્ડ ડાઉન કઈ રીતે કરવા, આ ઉપરાંત મીટિંગમાંથી લીવ કઈ રીતે થવું, આ બધી જ બેઝિક બાબતો આજે આપણે શીખીશું. સૌપ્રથમ આપણે અહીંયા બે મોબાઈલ રાખ્યા છે. આ બે મોબાઈલમાં આ જે મોબાઈલ છે એ સમજી લ્યો કે હોસ્ટ છે અને આ જે છે એ પાર્ટિસિપેટ છે. પાર્ટિસિપેટની સંખ્યા ઘણી બધી હોઈ શકે. હોસ્ટ એક હોય છે અને એ આખી પૂરી મીટિંગને કંટ્રોલ કરતા હોય છે. સંપૂર્ણ કમાન્ડ હોસ્ટના હાથમાં હોય છે. અહીંયા હોસ્ટ દ્વારા વોટ્સએપની અંદર એક લિંક પ્રોવાઈડ કરવામાં આવી છે, ઝૂમ લિંક. પરંતુ પ્રશ્ન એ છે કે આપણે ઝૂમ એપ ડાઉનલોડ કઈ રીતે કરવી, કારણ કે આ જે મોબાઈલ છે એની અંદર ઝૂમ એપ ડાઉનલોડ કરેલી નથી. તો આપણે કઈ રીતે ઝૂમ એપ ડાઉનલોડ કરી શકાય? સૌપ્રથમ ઝૂમ એપને ડાઉનલોડ કરવા માટેના અહીંયા આપણે બે રસ્તાઓ છે. એમાંનો પહેલો રસ્તો આપણે જોઈએ. સૌપ્રથમ આપણે નેટ શરૂ કરી દઈશું. નેટનો પ્રોબ્લેમ હોય તો વાઈફાઈ દ્વારા પણ આપણે કનેક્ટ કરી શકીએ. સૌપ્રથમ વોટ્સએપ ખોલીએ. વોટ્સએપમાં જ્યાં લિંક આવી છે હોસ્ટ દ્વારા એ આપણે ઓપન કરીએ. અહીંયા લિંક આપેલી છે. આ લિંકમાં જોઈન ઝૂમ મીટિંગ એવી અહીંયા લિંક છે, એને આપણે ક્લિક કરીએ. ક્લિક કરતાની સાથે જ ડાઉનલોડ ફ્રોમ ગૂગલ પ્લે, તો એમના ઉપર આપણે ક્લિક કરીએ. ક્લિક કરતાની સાથે જ જુઓ તમે અહીંયા ઝૂમ વર્ક પ્લેસ આવી એક એપ આવી છે, જેને આપણે ઇન્સ્ટોલ કરીએ. 1 થી 2 મિનિટની અંદર આ એપ જે છે એ ડાઉનલોડ થઈ જશે અને પછી આપણે તેને અહીંયા ઓપન કરી શકીશું. એપ ડાઉનલોડ થયા પછી તે ઇન્સ્ટોલ થશે. ઇન્સ્ટોલની પ્રક્રિયા પૂર્ણ થવા દઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી ઝૂમ વર્ક પ્લેસ સરસ રીતે ઇન્સ્ટોલ થઈ ગઈ છે. આપણે તેને અહીંયા ઓપન કરીએ. ઓપન કરતાની સાથે જ અહીંયા જુઓ ઝૂમ વર્ક પ્લેસ, અહીંયા 3 ઓપ્શન મળ્યા છે આપણને: જોઈન એ મીટિંગ, સાઇન અપ અને સાઇન ઇન. અહીંયા સુધી પહોંચવા માટેનો બીજો એક રસ્તો છે, એ પણ આપણે પહેલાં જોઈ લઈએ. ઝૂમ એપ ડાઉનલોડ કરવા માટેનો બીજો રસ્તો આપણે જોઈએ. અહીંયા મારી પાસે પ્લે સ્ટોર છે, તમારી પાસે પણ હશે જ. તો અહીંયા પ્લે સ્ટોરમાં જઈએ આપણે. પ્લે સ્ટોરમાં જતાની સાથે જ અહીંયા સર્ચમાં આવીએ. અહીંયા સર્ચ બારમાં આપણે ટાઈપ કરીએ ઝૂમ વર્ક પ્લેસ. અહીંયા જે લખ્યું છે તે વર્ક પ્લેસ ઉપર ક્લિક કરીએ. અહીંયા તમે જોઈ શકો છો ઝૂમ વર્ક પ્લેસ, તેમના ઉપર ક્લિક કરીએ. અહીંયા ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરીએ. થોડા સમય માટે તેમને ડાઉનલોડ થવા દઈએ. અહીં ઝૂમ એપ ડાઉનલોડ થયા બાદ ઇન્સ્ટોલિંગ માટેની પ્રક્રિયા છે એ શરૂ થશે. થોડા સમય માટે ઇન્સ્ટોલિંગની પ્રક્રિયા લેશે. આપણે રાહ જોઈએ. આપ જોઈ શકો છો ઝૂમ વર્ક પ્લેસ એટલે કે આપણી ઝૂમ એપ સરસ રીતે ઇન્સ્ટોલ થઈ ગઈ છે. હવે આપણે તેને ઓપન કરીએ. ઓપન કરતાની સાથે જેમ આપણે પહેલા સ્ટેપમાં અથવા પહેલા રસ્તામાં જેમ એપ ડાઉનલોડ કરી હતી એ જ રીતે અહીંયા પણ એ જ રીતે ઇન્સ્ટોલ થઈને ઓપન થઈ છે. આ બે રસ્તાઓ હતા. હવે આપણે પહેલું કામ કરવાનું છે કે જોઈન મીટિંગ. હવે તમે ડાયરેક્ટ પણ કોઈ લિંક ઓપન કરીને જોઈન થઈ શકો, પરંતુ આપણે સાઇન અપ થશું. સાઇન અપ તો પહેલાં વચ્ચેની બાર પર ક્લિક કર્યું. અહીંયા બર્થ યર પછી કન્ટિન્યુ છે. તો બર્થ યર એટલે કે જે એપ વાપરનાર હોય એમની ઉંમર અહીંયા લખવાની છે. તો આપણે લખીએ કોઈ પણ એક્સપેક્ટેડ ઉંમર લખી નાખીએ 1995 અને એમને આપણે કન્ટિન્યુ આપીએ. કન્ટિન્યુ આપતાની સાથે જ અહીંયા ઈમેલ આઈડી માગી છે, કન્ટિન્યુ કીધું છે, પરંતુ આપણે અહીંયા ઈમેલ આઈડી નહીં લખીએ. આપણે અહીંયા પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરી હોવાથી આપણી પાસે ગૂગલ એકાઉન્ટ હોવાનું છે. તો આપણે સૌપ્રથમ કન્ટિન્યુ વિથ ગૂગલ
તેમના પર ક્લિક કરીએ. કન્ટિન્યુ વિથ ગૂગલ પર ક્લિક કરતાની સાથે જ અહીંયા તમે જોઈ શકો છો મારી પાસે 2 એકાઉન્ટ આની અંદર અગાઉથી મેં ગૂગલને નાખેલા છે. તમારી પાસે 1 હોઈ શકે, 2 હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો આમાંથી કોઈ પણ એક એકાઉન્ટમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે. તો હું અહીંયા નાઇસ ધ પ્રાઇમરી સ્કૂલ એ એકાઉન્ટ પર ક્લિક કરું છું, જે મારું ગૂગલ એકાઉન્ટ છે, અને હું અહીંયા કન્ટિન્યુ આપીશ. નોટ નાઉ પર ક્લિક કરીએ. અહીંયા નોટ નાઉ પર અને ગેટ સ્ટાર્ટેડ. આપણું ઝૂમ એકાઉન્ટ અહીં સરસ રીતે શરૂ થઈ ગયું છે. અહીં સરસ રીતે આપણે ઝૂમ એપ ડાઉનલોડ થઈ ગઈ છે, ઇન્સ્ટોલ પણ થઈ ગઈ છે, અને એની અંદર આપણે લોગિન પણ થઈ ચૂક્યા છીએ. હવે મીટિંગ સ્ટાર્ટ થાય કઈ રીતે, પ્રશ્ન આપણને એ થાય. તો સૌપ્રથમ આપણે બહાર નીકળી જઈએ. અહીંયા જુઓ સરસ રીતે ઝૂમ એપ આવી ગઈ છે. મિત્રો, અહીંયા ઝૂમ એપમાં લોગિન થયા પછી એક સૌથી મહત્વનું કાર્ય કરીશું. તો સૌપ્રથમ આપણે ઝૂમ પર ક્લિક કરીએ. અહીંયા 3 ડોટ દેખાય છે અને મોર લખ્યું છે, તેના ઉપર ક્લિક કરીએ. અહીંયા આપણું બેઝિક એકાઉન્ટ છે અને તેના ઉપર ક્લિક કરીએ. અહીંયા ડિસ્પ્લે નામ પર ક્લિક કરીએ. અહીંયા ફર્સ્ટ નામ લખીએ, આપણે લાસ્ટ નામ લખીએ, અને ડિસ્પ્લે નામ અહીંયા તમે જે લખો છો એ નામ સામેવાળી વ્યક્તિને અથવા હોસ્ટને અથવા અન્ય સભ્યોને એ વંચાવવાનું છે. તે બહુ મહત્વનું છે. ઘણા લોકો 1 2 3 4 5 કે કંઈ પણ નામ લખી નાખતા હોય છે, જેથી કરીને જ્યારે તમે વિડીયોને ઓફ કરો છો ત્યારે સામે 1 2 3 4 લખેલું હોય છે, એટલે કે એ વ્યક્તિ કોણ છે તે આઈડેન્ટિફાય થતું નથી. તો અહીંયા આપણે આપણું નામ લખવું જોઈએ, કે જે વ્યક્તિ ઝૂમમાં જોડાવાનું હોય એ વ્યક્તિએ એમનું નામ લખવું જોઈએ. જેમ કે હું અહીંયા લખું છું દિનેશ વી બાવલિયા. મેં મારું નામ લખ્યું છે. આ નામ સામેવાળી વ્યક્તિને દેખાવાનું છે. અને સેવ આપીએ. સાથે સાથે તમે અહીંયા જે લોગો છે એ પણ ચેન્જ કરી શકો. લોગો ચેન્જ કરવા માટે તમે તેના ઉપર ક્લિક કરો અને ચેન્જ પ્રોફાઇલ પિક્ચર, એટલે કે અહીંયા ટેગ ફોટો અથવા શોઝ ફોટો. તો અહીં શોઝ ફોટોમાં હું જસ્ટ અલાઉ કરીશ. તો અહીંયા હું આમાંથી કોઈ પણ ફોટો મારો સિલેક્ટ કરી અને ત્યાં લગાડી શકું, જેથી કરીને જ્યારે મારો વિડીયો ઓફ હોય ત્યારે સામેવાળી વ્યક્તિની એ ફોટો શો થતો હોય છે. એટલે બહાર આવીએ. જુઓ, રિફ્રેશ આપ્યા પછી દિનેશ વી બાવલિયા આ મારું નામ જે છે અહીંયા શો થાય છે. એ સામેવાળી વ્યક્તિને પણ મારું નામ આ રીતે શો થવાનું છે. તમે ફોટો પણ ચેન્જ કરી શકો છો, અહીં પ્રોફાઇલ પિક્ચર પણ ચેન્જ કરી શકો છો. આપણું સંપૂર્ણ સેટિંગ કમ્પ્લીટ છે. બીજું કોઈ સેટિંગ કરવાનું નથી. આપણે સંપૂર્ણપણે ઝૂમ એપ વાપરવા માટે રેડી છીએ. મિત્રો, અહીંયા 2 મોબાઈલ પૈકી એક હોસ્ટ છે અને એક પાર્ટિસિપેટ છે, એવું સમજી લઈએ. પાર્ટિસિપેટ ઘણા બધા હોઈ શકે. તો સૌપ્રથમ જે તે સમયે હોસ્ટ દ્વારા અહીંયા મીટિંગ સ્ટાર્ટ કરવામાં આવે છે. આપણે સ્ટાર્ટ પર ક્લિક કરીએ. અહીંયા તમે જોઈ શકો છો હોસ્ટ દ્વારા મીટિંગ જે છે એ શરૂ કરી દેવામાં આવી છે. આ સમયે આપણે પણ મીટિંગમાં જોડાશું. તો આ પાર્ટિસિપેટ જે છે એ મીટિંગમાં જોડાવા માટે શું કરવાનું હોય છે આપણે જોઈએ. તો સૌપ્રથમ પહેલું કામ આપણે અહીંયા નેટ શરૂ કરી દેવાનું છે, અથવા તમે વાઈફાઈ દ્વારા પણ અન્ય સાથે જોડાઈ અને નેટ કનેક્ટ કરી શકો છો. સૌપ્રથમ આપણે હોસ્ટ દ્વારા જે લિંક પ્રોવાઈડ કરાવવામાં આવી છે એ લિંક જોઈએ. તો મને આ લિંક આપવામાં આવી છે. તો આ જોઈન ઝૂમ મીટિંગ એમાં જે તે સમય મુજબ હું આ લિંક ઉપર ક્લિક કરીશ. અહીંયા ક્લિક કરતાની સાથે જ હું આ મીટિંગમાં જોડાઈ ગયો છું. અહીંયા હું મ્યુટ પર ક્લિક કરીશ. આપણે હોસ્ટ ઉપર કોઈ જ કામ નથી. આપણે હોસ્ટને સાઈડમાં મૂકી દઈએ. મિત્રો, અહીંયા આપણે સરસ રીતે હોસ્ટ સાથે મીટિંગમાં જોડાઈ ચૂક્યા છીએ.
તો આપણે કેટલીક બેઝિક બાબતો સમજી લેવી જોઈએ, જેમાં અહીંયા અનમ્યુટ તેમના ઉપર ક્લિક કરીએ એટલે આપણો અવાજ સામે સુધી પહોંચવા લાગશે. એને આપણે મ્યુટ પણ કરી શકીએ. એવી જ રીતે અહીંયા સ્ટાર્ટ વિડીયો પર ક્લિક કરીએ એટલે આપણો વિડીયો સામે સુધી પહોંચવા લાગશે. એને સ્ટોપ પણ કરી શકીએ. બને ત્યાં સુધી વિડીયો સ્ટાર્ટ રાખવો જોઈએ આપણે આ રીતે. મિત્રો પછીનો ઓપ્શન અહીંયા પાર્ટિસિપેટમાં આવીએ. પાર્ટિસિપેટમાં તમારી મીટિંગ સાથે જેટલા જોડાયેલા હોય એ બધાનું અહીંયા લિસ્ટ આવશે. હોસ્ટ પણ તમને શો થશે અહીંયા. હવે આપણે હોસ્ટને કંઈક પ્રશ્ન પૂછવો હોય તો તમે તમારા નામ પર ક્લિક કરો અને રાઇઝ હેન્ડ એમના ઉપર ક્લિક કરો એટલે આપોઆપ હોસ્ટને ખ્યાલ આવશે કે એ કંઈક પૂછવા માગે છે અને તમને અલાવ કરશે. એવી જ રીતે તમે ફરીવાર તમારા નામ ઉપર ક્લિક કરી અને લોઅર હેન્ડ અને રાઇઝ હેન્ડના ઓપ્શનનો પણ ઉપયોગ કરી શકો છો. પછીનો એક મહત્વનો પોઈન્ટ છે કે આપણે વચ્ચેથી 1 થી 2 મિનિટ માટે હટવું છે અથવા મીટિંગમાંથી દૂર થવું છે તો તમે લીવ મીટિંગ પર ક્લિક કરી અને બહાર નીકળી શકો. જેમ કે હું અહીંયા લીવ મીટિંગ ઉપર ક્લિક કરીશ એટલે જે મીટિંગ શરૂ છે એમાંથી હું બહાર નીકળી ગયો છું. વળી પાછું મને એમ થાય કે હવે 2 મિનિટ પછી મારી કામગીરી પૂર્ણ થઈ છે અને હવે મારે મીટિંગમાં જોડાવવું છે તો તમે ફરી પણ જો મીટિંગ શરૂ હોય એ સમયે તો ફરી પાછા તમે જોડાઈ શકો. જેમ કે મીટિંગ ઉપર હું ક્લિક કરું, તમે જોઈ શકો છો હું ફરીવાર મીટિંગમાં જોડાઈ શક્યો છું. અહીંયા ખાસ મહત્વનું એ છે કે એ સમયે મીટિંગ શરૂ હોવી જરૂરી છે અને લાસ્ટમાં જ્યારે મીટિંગ પૂરી થાય ત્યારે તમારે લીવ મીટિંગ થવાનું હોય છે. તો અહીંયા ફરીવાર લીવમાં જઈએ અને લીવ મીટિંગ સંપૂર્ણપણે મીટિંગ પૂર્ણ થઈ ગઈ છે.